વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ 3 છે યામ ભૂમિતિ, જેનો આપણે ખ્યાલ મેળવવાનો છે. આ પ્રકરણની અંદર આપણે સૌપ્રથમ સંખ્યા રેખા, આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા જે છે કે એની ઉપર વાસ્તવિક સંખ્યાઓ સંકળાયેલી છે, અને આ જે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેના ઉપર દરેક બિંદુએ અનન્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી હોય છે. અનન્યનો અર્થ થાય છે એક અને માત્ર એક જ. તો એના આધારે આપણે આ પ્રકરણ યામ ભૂમિતિની અંદર પણ એના ઉપરથી જ આપણે સમજવાનું છે. હવે યામ ભૂમિતિની અંદર એનો ખ્યાલ મેળવીએ એ પહેલાં યામ ભૂમિતિ કોણે આપેલું છે, એટલે કે કોણે એની સમજૂતી આપેલી છે, તો એના માટે રેન દ કાર્તે નામના જે ગણિતશાસ્ત્રી છે કે જેમણે યામ ભૂમિતિની સમજૂતી આપેલી છે. તો આ યામ ભૂમિતિ સમજવા માટે આપણે સૌપ્રથમ સમતલની અંદર બે રેખાઓ દોરીએ છીએ. આ બે રેખાઓની અંદર જે આડી રેખા છે જેને આપણે સમક્ષિતિજ રેખા કહીએ છીએ, અને આ સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીશું. એ જ પ્રમાણે જે ઊભી રેખા છે જેને આપણે શિરોલંબ રેખા કહીએ છીએ, જેને આપણે વાય અક્ષ તરીકે ઓળખીશું. જે સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ છે કે જેને આપણે આ યામ સમતલની અંદર એક્સ યામ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને શિરોલંબ રેખા છે જેને આપણે વાય અક્ષ કહીએ છીએ, જેને આપણે વાય યામ તરીકે ઓળખીશું. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જે આગળ છેદે છે જેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. ઉગમ બિંદુને આપણે ઓરિજિન પોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ, અને એના નામ ઉપરથી જ એની સંજ્ઞા આપવામાં આવેલી છે ઓ. એટલે કે ઉગમ બિંદુને આપણે ઓ સંજ્ઞા વડે દર્શાવીશું. હવે એક્સ અક્ષ જે છે જેને આપણે એક્સ યામ પણ કહીએ છીએ, એવી જ રીતે ગણિતની અંદર એને આપણે કોટી તરીકે પણ ઓળખીએ છીએ. એવી જ રીતે જે શિરોલંબ રેખા છે જેને આપણે વાય એક્સ કહીએ છીએ, જેને આપણે યામ સમતલમાં વાય યામ તરીકે ઓળખીએ છીએ, એ જ પ્રમાણે તેને ભુજ તરીકે પણ ગણિતમાં ઓળખીશું. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉગમ બિંદુએ છેદે છે. હવે એના ઉપરથી આપણે એક્સ અક્ષ ઉપર જે ઉગમ બિંદુ છે એનાથી જમણી તરફ જઈએ છીએ કે જેના ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. એ જ પ્રમાણે ઉગમ બિંદુ જે છે એનાથી ડાબી તરફ જેના ઉપર ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. એટલે ઋણ વાસ્તવિક જે સંખ્યાઓ છે જેને આપણે એક્સ ડેશ તરીકે પણ ઓળખીશું. એટલે ઓ થી એક્સ તરફ જઈએ તો ત્યાં ધન વાસ્તવિક સંખ્યાઓ છે, અને ઓ થી એક્સ ડેશ ઉપર જઈએ ત્યાં ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. એવી જ રીતે એક્સ અક્ષની એટલે કે ઓની ઉપરની તરફ એટલે કે વાય અક્ષ ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. એ જ પ્રમાણે ઓની નીચેની તરફ વાય અક્ષ ઉપર ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. જેને આપણે વાય ડેશ વડે ઓળખીશું. એટલે ઓ થી વાય તરફ ધન વાસ્તવિક સંખ્યાઓ છે, અને ઓ થી વાય ડેશ ઉપર ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. એટલે આ રીતે આપણે એક્સ અક્ષ ઉપર કઈ વાસ્તવિક સંખ્યાઓ છે, એ જ પ્રમાણે વાય અક્ષ ઉપર પણ કેવી રીતે વાસ્તવિક સંખ્યાઓ સંકળાયેલી છે. હવે એક્સ અક્ષ
અને વાય અક્ષ બંનેને આપણે યામાક્ષો તરીકે ઓળખીએ છીએ. હવે આ જે યામ સમતલ છે આપણે, એટલે કે એને આપણે યામ સમતલ તરીકે પણ ઓળખીએ છીએ, કાર્ટેજીય યામ સમતલ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા એને XY સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ યામ સમતલની અંદર બિંદુઓનું સ્થાન આપણે દર્શાવવું તો કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો બિંદુનું સ્થાન દર્શાવવા માટે જેને આપણે x યામ અને y યામ તરીકે દર્શાવીશું. તો આને કેવી રીતે દર્શાવવું એ આપણે અહીંયા સમજી લઈએ. તો યામ સમતલની અંદર બિંદુને દર્શાવવા માટે સૌપ્રથમ કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો પહેલાં x યામ દર્શાવવામાં આવે છે અને પછી y યામ દર્શાવવામાં આવે છે. તો બિંદુનું સ્થાન દર્શાવવા માટે સૌપ્રથમ આ જે x અક્ષ અને y અક્ષ તો એના ઉપર બિંદુ ક્યાં આવેલું છે તો એની ઓળખ આપવા માટે આપણે O થી x અક્ષ ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ છે અને O થી y અક્ષ ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. તો એના ઉપરથી x અક્ષ અને y અક્ષ જે બીજાને જો છેદે છે એના ઉપરથી એના 4 ભાગ પડે છે અને ચારેય ભાગને આપણે ઓળખીએ. તો આ પહેલો જે ભાગ છે કે જેના ઉપર x અક્ષ ધન છે અને y અક્ષ પણ ધન છે, એટલે આ ભાગને આપણે પ્રથમ ચરણ તરીકે ઓળખીશું. એટલે એને આપણે પ્રથમ ભાગ છે. એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ O થી x ડેશ ઉપર x જે અક્ષ છે ત્યાં ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે અને y અક્ષ ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે એને આપણે દ્વિતીય ચરણ તરીકે ઓળખીશું. જે આપણો બીજો ભાગ છે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો x અક્ષ ઉપર ઋણ વાસ્તવિક સંખ્યા છે, y અક્ષ ઉપર પણ ઋણ વાસ્તવિક સંખ્યા છે, એટલે આ ભાગ આપણો ત્રીજો છે, એટલે એને આપણે તૃતીય ચરણ તરીકે ઓળખીશું. એટલે એ છે આપણો ત્રીજો ભાગ. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો x અક્ષ ઉપર ધન વાસ્તવિક સંખ્યા છે અને y અક્ષ ઉપર ઋણ વાસ્તવિક સંખ્યા છે, જે આપણો ચોથો ભાગ છે, એટલે એને આપણે ચતુર્થ ચરણ તરીકે ઓળખીશું. એટલે આ પ્રમાણે આપણે x અક્ષ અને y અક્ષથી બનતા જે ભાગો છે જેને આપણે ચરણ તરીકે ઓળખીશું. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હવે આ ચારેય જે ચરણ છે એની અંદર એના ઉપર આવેલા જે બિંદુઓ છે કે એનું સ્થાન આપણે દર્શાવવા માટે પહેલાં પ્રથમ ચરણની અંદર x અક્ષ પણ ધન છે અને y અક્ષ પણ ધન છે, એટલે અહીંયા બંને જે x યામ અને y યામ જે ધન છે. એ જ પ્રમાણે દ્વિતીય ચરણ જે છે તો જેની અંદર x અક્ષ ઋણ છે અને y અક્ષ ધન છે, એટલે અહીંયા આપણે માઇનસ પ્લસ તરીકે લખીશું. એ જ પ્રમાણે ત્રીજું જે ચરણ છે કે જેની અંદર x અક્ષ ઋણ છે અને y અક્ષ પણ ઋણ છે, એટલે અહીંયા જે આવશે બંને ઋણ હશે, x એમ પણ ઋણ હશે અને y એમ પણ ઋણ જ હશે. ચતુર્થ ચરણ જે છે કે જેની અંદર x અક્ષ ધન છે અને y અક્ષ ઋણ છે, એટલે અહીંયા ધન અને ઋણ કે પ્લસ માઇનસ. આ પ્રમાણે આપણે ચારેય ચરણની અંદર ઉપર જે પણ બિંદુ આવે એમાં x એમ અને y એમનું સ્થાન ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આપણે બિંદુ કેવી રીતે આવે છે, કેવી રીતે એને દર્શાવવું છે તો પહેલાં એ સમજ મેળવી લઈએ. તો એના માટે ઉદાહરણ તરીકે આપણે કોઈ લઈએ કે કોઈ બિંદુ આપણને આપેલું છે, ધારો કે બિંદુ A. બિંદુ A જે છે કે જેમાં x યામ 3 છે અને y યામ 4 છે, એટલે પ્રથમ x યામ છે અને બીજું છે y
વાય. તો અહીંયા આપણે જોઈએ છે કે એ બિંદુને આપણે અહીંયા દર્શાવવું છે. તો પહેલાં જોઈએ કે બંને ધન છે. તો બંને ધન હોવાથી આ બિંદુનું સ્થાન પ્રથમ ચરણમાં છે. તો પ્રથમ ચરણની અંદર કઈ બાજુ આવેલું છે? તો એની અંદર જોઈએ તો પહેલો 3 છે, એટલે x જે યામ છે એ 3 ઉપર છે, બરાબર, અને y યામ જે છે એ 4 ઉપર છે. તો અહીંથી આપણે જોઈએ એ જ પ્રમાણે x યામથી y યામ તરફ આપણે નજર કરીએ તો એના ઉપર એ y યામ 4 ઉપર આવેલો છે. એટલે આપણું એ બિંદુ જે છે એ અહીંયા આપેલું છે. x યામ 3 અને y યામ 4 છે. એટલે આ જ પ્રમાણે આપણે કહી શકીએ કે એ બિંદુ પ્રથમ ચરણની ઉપર આવેલું છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ તો બી બિંદુ કયા ચરણમાં આવેલું છે? તો બીજું બિંદુ કયા ચરણમાં આવેલું છે? તો એના માટે પહેલાં જોઈ લઈએ તો x યામ પણ ઋણ છે અને y યામ પણ ઋણ છે. તો આપણે જાણીએ છીએ કે બંને ઋણ છે, તો એનું જે સ્થાન હશે એ ત્રીજા ચરણમાં હશે. તો ત્રીજા ચરણની અંદર આપણે જોઈએ છીએ કે x યામ -2 અને y યામ -3. તો બી બિંદુનું સ્થાન ત્રીજા ચરણની અંદર અહીંયા આવેલું છે. એટલે આ પ્રમાણે આપણે કોઈ પણ બિંદુ જે છે એ યામ સમતલની અંદર ક્યાં આવેલું છે એ આપણે જાણી શકીએ છીએ. ક્યારે આ પ્રમાણે પણ આપણને જોઈએ છે કે બિંદુ જે છે એ x અક્ષ ઉપર પણ આવેલું હોય અને y અક્ષ ઉપર પણ આવેલું છે. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ તો સી બિંદુ કે જેના x યામ 3 છે અને y યામ 0 છે. તો x યામ 3 છે એટલે આપણે અહીંયા જોઈશું કે x યામ ધન વાસ્તવિક છે સંખ્યા એટલે કે 3 અને y યામ 0 છે. એટલે એનો અર્થ થયો કે બિંદુ જે C છે એ OX અક્ષ ઉપર આવેલું છે. એટલે બિંદુને આપણે અહીંયા દર્શાવીશું. એટલે આ બિંદુનું સ્થાન x અક્ષ ઉપર આવેલું છે. એવી રીતે કોઈ બીજું બિંદુ લઈએ D, તો એના યામ નથી 0 અને 2. તો D બિંદુનું સ્થાન આપણે જાણવું હોય તો પહેલાં આમાં જોઈએ છે તો x 0 છે જ્યારે y 2 છે. તો x 0 એટલે અહીંયા આપણે જોઈએ અને y 2 એટલે અહીંયા. તો D બિંદુ ક્યાં આવેલું છે? y અક્ષ ઉપર આવેલું છે. એટલે આ બિંદુનું સ્થાન અહીંયા આવેલું છે. આ પ્રમાણે આપણે કોઈ પણ બિંદુનું સ્થાન યામ ભૂમિતિની અંદર દર્શાવી શકીએ છીએ. બરાબર? તો મિત્રો તમને આનો ખ્યાલ આવી ગયો હશે. હવે એના ઉપરથી આપણે પ્રકરણ 3ની અંદર જે પહેલો સ્વાધ્યાય આપેલો છે એની પણ થોડી સમજ મેળવી લઈએ. એમાં જે પહેલો સ્વાધ્યાય છે 3.1 એ ખાલી આપણે યામ ભૂમિતિની અંદર બિંદુ ક્યાં છે, એનું સ્થાન કેવી રીતે આપવું એ ખાલી સમજ આપેલી છે. તો એ આપણે ખાલી સમજવાનું છે. બરાબર? તો પહેલો દાખલો છે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ ઉપરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે દર્શાવશો? તો કોઈ બીજી વ્યક્તિ છે કે તમે અભ્યાસ માટેનું જે તમારું ટેબલ છે એના ઉપર જે ટેબલ લેમ્પ મૂકેલો છે તો એ ક્યાં આવેલો છે એ તમારે વર્ણવવાનું છે. તો એના માટે આપણે પહેલાં આ એક ટેબલ તમે અહીંયા ઊભેલા છો અને આ જે ટેબલ છે એના ઉપર તમારું આ લેમ્પ મૂકેલો છે.
તો આ લેમ્પનું સ્થાન તમારે દર્શાવવું. તો અહીંયા તમે અહીંયા ઊભેલા છો તો અહીંથી તમે જુઓ છો કે અહીંયા તમે જોશો ઉપરની તરફ તો આ તમારા માટે એક્સ અક્ષ છે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો એની ડાબી તરફ આ છે એની વાય અક્ષ, એટલે જે લેમ્પ છે એ અહીંથી એનું જે સ્થાન છે એક્સ જેટલું લઈશું. એ જ પ્રમાણે અહીંથી એનું સ્થાન જે લઈશું ડાબી તરફ વાય અક્ષ ઉપરનું એ વાય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે લેમ્પનું જે સ્થાન છે એક્સ વાય એમ ઉપર આવેલું છે. તો આ રીતે આપણે એનો ખ્યાલ આપી શકીએ છીએ. એવી જ રીતે બીજો દાખલો પણ આપણને આપેલો છે. એના માટે તમારે એક શેરીનો નકશો બતાવવાનો છે, દર્શાવવાનો છે આપણા સમતલ. રકમ આ પ્રમાણે છે કે એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળના એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતર છે અને પરસ્પર 200 મીટરથી દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે અને 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ તમારા નોટબુકની અંદર શહેરનું આદર્શ ચિત્ર આપણે દોરવાનું છે. રસ્તાઓ કે શેરીઓ એ સીધી રેખાઓ દ્વારા દર્શાવવાનું છે. તો આપણે અહીંયા જોઈએ એક શહેરના બે મુખ્ય રસ્તાઓ છે. તો અહીંયા બંને જે રસ્તાઓ છે તો જે ઉત્તર દક્ષિણ દિશામાં આ એક રસ્તો આવેલો છે, ઉત્તર દક્ષિણ. બીજો જે રસ્તો આપેલો છે જે પૂર્વ પશ્ચિમ દિશામાં, બરાબર. તો શહેરની અંદર ઉત્તર દક્ષિણમાં એક રસ્તો જાય છે અને બીજો જાય છે પૂર્વ પશ્ચિમ. હવે એના આધારે બંને એકબીજાને છેદે છે અને આના ઉપર આપણે એમાંથી પસાર થતી જે શેરીઓ છે એ આપણે દર્શાવવાની છે. દરેક દિશાની અંદર સમાંતર 5 શેરીઓ દર્શાવેલી છે. તો પહેલાં આપણે ઉત્તરથી દક્ષિણ તરફ આ એક શેરી, આ બીજી શેરી, ત્રીજી શેરી, ચોથી શેરી અને આ છે 5મી શેરી. એટલે આપણે એને કહીશું શેરી 1, 2, 3, 4 અને 5. બીજી જે શેરીઓ છે એ પૂર્વથી પશ્ચિમ દિશા. તો એમાં પણ આપણે એને આડી રેખાઓ દ્વારા દર્શાવીશું. પહેલી શેરી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી. દરેક જે શેરી છે કે જે પરસ્પર 1 સેન્ટીમીટર બરાબર 200 મીટરના માપ લઈ અને એ દર્શાવેલું છે. આ રીતે આપણે શેરી માટેનો નકશો નોટબુકની અંદર દર્શાવી શકીએ છીએ. હવે એના ઉપરથી એની અંદર તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. તો આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓ બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવવામાં આવેલી છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો તે છેદતી શેરીઓ માટે 2, 5 કહીશું. તો અહીંયા આપણે જોઈએ છે કે ઉત્તરથી દક્ષિણ દિશાની અંદર જે બીજી શેરી છે અને એ જ પ્રમાણે પૂર્વથી પશ્ચિમ તરફ 5મી છે. તો ઉત્તરથી દક્ષિણમાં બીજી અને પૂર્વથી પશ્ચિમમાં 5મી. એટલે અહીંયા આપણે જોઈએ છીએ તો અહીંયા એનું સ્થાન ક્યાં હશે? અહીંયા આપણે દર્શાવીશું 2 અને 5, બરાબર. એ જ પ્રમાણે આપણને કેટલાક પ્રશ્નો પણ પૂછેલા છે એમાં તો કેટલીક છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 તરીકે થઈ શકે છે. તો 4 અને 3 તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે 4 અને 3 એટલે કે આ બિંદુનું સ્થાન અહીંયા આપણે જોવું હોય તો પહેલો XM4 છે. તો XM4 એટલે આપણે કહી શકીએ કે આપણી ઉત્તરથી દક્ષિણ તરફની ચોથી શેરી, બરાબર.
અને 3 એટલે પૂર્વથી પશ્ચિમ તરફની ત્રીજી શેરી, ચોથી શેરી અને ત્રીજી. તો અહીંયા આપણે કહી શકીએ કે આ બિંદુનું સ્થાન આપણે અહીંયા દર્શાવીશું 4 અને 3. એ જ પ્રમાણે બીજું પણ છે તો કેટલીક છેદતી શેરીનું નામ આપણને 3 અને 4 આપેલું છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે x આમ 3 છે એટલે એનો અર્થ શું થયું તો ત્રીજી શેરી, ત્રીજા નંબરની શેરી ત્રીજી, બરાબર, અને પૂર્વથી પશ્ચિમ તરફની શેરી ચોથી છે. તો અહીંયા બિંદુનું સ્થાન આપણે કહી શકીએ અહીંયા છે, તો અહીંયા દર્શાવ્યું 3 અને 4, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે યામ સમતલની અંદર કોઈ પણ બિંદુનું સ્થાન આપણે દર્શાવી શકીએ.